મહુવાના કરચલિયા ગામે આવેલા ખુશ્બુ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં આગનો બનાવ સામે આવ્યો છે। આગ લાગતા પાર્કિંગમાં મૂકેલી 11 બાઇકો બળીને ખાખ થઈ ગઈ છે, તો બાઇકોમાં આગ લાગતા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી। સ્થાનિકોએ બારડોલી ફાયર વિભાગને જાણ કરતા ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો। જો કે આગ લાગવાનું કારણ સામે નથી આવ્યું। મહુવા પોલીસે એફએસએલની મદદથી તપાસ શરૂ કરી છે। તો મહુવામાં ખુશ્બુ કોમ્પ્લેક્સમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, આગ લાગવાની ઘટનામાં હાલ કયા પ્રકારની પરિસ્થિતિ સામે આવી રહી છે? ખુશ્બુ ચોક્કસની વાત કરું તો સુરત જિલ્લાના મહુવા તાલુકાના કચેલિયા ખાતે આવેલું એક ખુશ્બુ કોમ્પ્લેક્સ છે। એના પાર્કિંગની અંદર એક બાઇકમાં પ્રથમ તબક્કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન માનવામાં આવે છે। જે અંતર્ગત ફાયર અને સ્થાનિકો પાણીનો મારો ચલાવે એ જ સમયની અંદર જોતાની અંદર 11 જેટલા બાઇકો ભડકે ભરવા માંડ્યા હતા। 5 હોન્ડા અને 5 એક્ટિવા અને એક બીજું મોપેડ, એમ કુલ મળી 11 બાઇકો સળગીને ભસ્મ થઈ જવા પામી છે। સ્થાનિકોએ રાત્રિના સમય દરમિયાન જેવી આગ લાગતાની 20 મિનિટની અંદર બારડોલી ફાયરને કોલ બળીને ખાક થઈ જવા પામી હતી, પરંતુ ફાયરે પુલિંગ પ્લેસ કરી અને સમગ્ર ઘટનાની અંદર જેટલી બાઇકો સળગી છે એ કરતા પોલીસે મહુવા પોલીસે પણ આ આગ બાબતે એફએસએલની મદદ લઈને વધુ તપાસ 11 બાઇકો સળગી જતા અફરાતફરી મચતા રાત્રિના સમય દરમિયાન નાસભાગ મચી જવા પામી હતી। જી ખુશ્બુ। જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સુરતના ખજોદ ખાતે કચરામાં લાગેલ આગ યથાવત જોવા મળી રહી છે। બીજા દિવસે પણ આગ યથાવત જોવા મળી રહી છે, તો આજે પણ ફાયરની 10 ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે। ગઈકાલે આગ લાગી ત્યારથી આજે વહેલી સવાર સુધી 11 લાખ લીટર પાણીનો મારો કરી દેવામાં આવ્યો છે। હજુ પણ આ કાબૂમાં આવતા 24 કલાક કરતા વધુ સમય લાગે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે। તો સુરતની આ ઘટના સામે આવી છે કે જ્યાં આગ લાગવાની ઘટના જોવા મળી છે અને 24 કલાકથી આગ હજુ પણ યથાવત જોવા મળી રહી છે। ડમ્પિંગ સાઇટના એ દ્રશ્યો સામે આવ્યા છે। ગઈકાલ તેમજ આજની એ તસવીરો સામે આવી છે। ગઈકાલે પણ ધુમાડાના ગોટે ગોટા નજરે પડી રહ્યા છે, ત્યારે આજની વાત કરવામાં આવે તો આજે પણ સતત ધુમાડાના ગોટે ગોટા નજરે પડી રહ્યા છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે। 24 કલાકથી આગ હજુ પણ યથાવત જોવા મળી રહી છે। બનાસકાંઠાના ધાનેરામાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે। મહિલા મૃતકના સાસરિયા પક્ષે તેનો મૃતદેહ ખાનગી હોસ્પિટલ આગળ ગાડીમાં મૂકી ફરાર થઈ ગયા હતા, તો ઘટનાની જાણ થતાં પિયર પક્ષ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો અને પોલીસને જાણ કરી હતી। તો નોંધનીય છે કે નાનુડા ગામની મહિલાના ગોલા ગામે લગ્ન થયા હતા। હાલ મહિલાના મોતને લઈ ઘણા સવાલો પણ ઉઠી રહ્યા છે। દીકરીના મોતને લઈને પિયર પક્ષે ન્યાયની માંગ કરી છે। તેમનો સવાલ છે કે જો સાસરિયા પક્ષ નિર્દોષ હોય તો મૃતદેહને આ રીતે કેમ મૂકવામાં આવ્યો। હાલ ધાનેરા પોલીસે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। गोलावाड़ा या गाड़ी मेली भागी जावे कोई धंधी आवे पहला लઈને ગયા સત્યમાંથી ફાંસી લાવી મૂકી અને કોણ મૂકીને ગયો એ અમને ખાતરી નહીં। અમારા છોકરા બી આવ્યા હતા, એમને ફાળી છોકરી મારેલી, બરાબર ગોતળો બધું ભાગી નોખી દીધી। સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે। કિશોર, પરણીતાનો મૃતદેહ રજળતો મૂકી દેવામાં આવ્યો હતો, શું ઘટના સામે આવી છે? ચોક્કસથી ધાનેરામાં માનવતાને શમશા થાય તેવી ઘટના સામે આવી છે। નાનુડા ગામની દીકરીને ગોલા ગામમાં પરણાવવામાં આવી હતી। આ 35 વર્ષીય દીકરીના મૃતદેહને ખાનગી હોસ્પિટલ આગળ ગાડીની અંદર મૂકીને જે સાસરિયા પક્ષના લોકો હતા તે રવાના થઈ ગયા હતા, કારણ કે તે લોકોને ખ્યાલ આવતા કે આ દીકરી મૃત્યુ પામી છે। તેને લઈને તે રવાના થઈ જતા ડ્રાઈવર દ્વારા તેને ધાનેરાની સરકારી હોસ્પિટલ લાવવામાં આવી હતી ને તે બાદ તેના પિયર પક્ષના જે લોકો હતા તે પણ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને તાત્કાલિક પોલીસને બોલાવવામાં આવી હતી ને સમગ્ર મામલે અત્યારે તો પોલીસે એડી દાખલ કરીને મૃતદેહનો પીએમ કરીને મૃતદેહને દીકરીના પિયર પક્ષને અત્યારે આપવામાં આવ્યો છે। તો પિયર પક્ષે આક્ષેપ કર્યો છે કે અમારી દીકરીનો જે મૃતદેહ છે તેને રજળતો કેમ મૂકવામાં આવ્યો, અમારી દીકરીને મોત પાછળ તેના સાસરિયા જવાબદાર છે તેવા આક્ષેપને લઈને અત્યારે તો સમગ્ર મામલે
પોલીસે એડી દાખલ કરીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. જે પીએમ બાદ જ સામે આવશે કે જે દીકરીનું મોત થયું છે તેના પાછળ જવાબદાર કોણ છે, કઈ રીતે તેનું મોત થયું છે, તે પીએમ રિપોર્ટ બાદ જ સમગ્ર મામલે પોલીસ જે છે તે વધુ કલમો પણ ઉમેરી શકે છે. કોમલ. જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સમાચારમાં આગળ વાત કરીશું માવઠા એપ્રિલ સુધી પરેશાન કરશે તેના વિશે. આજથી 2 દિવસ ફરી માવઠાનો રાઉન્ડ જોવા મળશે. હવામાન નિષ્ણાંત અથરિયા શેટ્ટીનું અનુમાન સામે આવ્યું છે. 25 અને 26 માર્ચે માવઠાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં થઈ શકે છે હળવું માવઠું, તો થોડી ગાજવીજ સાથે માવઠું સર્જાઈ શકે છે. 19 માર્ચ જેટલું વ્યાપક અને તીવ્ર નહીં હોય માવઠું, તો 29 માર્ચ સુધી મોટાભાગના વિસ્તારમાં 36 થી 38 ડિગ્રી તાપમાન રહેશે. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં 27 માર્ચે કેટલીક જગ્યાએ 39 થી 40 ડિગ્રી સુધી તાપમાન રહી શકે છે. 27 માર્ચ બાદ તાપમાનમાં થઈ શકે છે ઘટાડો, તો 30 માર્ચ આસપાસ માવઠાની તીવ્ર રાઉન્ડની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. એપ્રિલમાં મારફાડ ગરમી પડશે. હવામાન નિષ્ણાંતોએ માર્ચ માસના અંતિમ દિવસોમાં માવઠાની આગાહી કરી છે, પરંતુ ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. હમણાં કોઈ માવઠાના એંધાણ નથી. હવામાન વિભાગે માવઠાની શક્યતાને નકારી કાઢી. હવામાન વિભાગે આગાહી કરી છે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, પણ ગુજરાત પર અસર થશે નહીં, જેનો અર્થ એ થયો કે રાજ્યમાં કમોસમી વરસાદ નહીં ખાબકે. જો કે ઉનાળો ફૂલ ફોર્મમાં બેટિંગ કરશે. એપ્રિલથી ગરમી મારફાડ પડશે. 2 થી 3 ડિગ્રી तापमान હજી વધી જશે. अभी जो सिस्टम है, अभी कोई विशेष वेस्टर्न डिस्टर्बेंस जो कल था वो निकल गया है, मूव अवे हो गया है. तो अभी की कंडीशन के हिसाब से हम अगले 7 दिन तक ड्राई वेदर एक्सपेक्ट कर सकते हैं पूरे गुजरात स्टेट में. और साथ में जो यूटीज हैं दादर नगर हवेली, दमन, दीव इत्यादि में जो मैक्सिमम टेम्परेचर अगर देखें तो 2 दिन तक 2 से 3 डिग्री उत्तरोत्तर उसमें वृद्धि है. उसके बाद कोई विशेष बदलाव नहीं है. બેવડી ઋતુના કારણે અમદાવાદમાં રોગચાળાએ માઝા મૂકી છે. અમદાવાદ વિવિધ હોસ્પિટલોમાં ઓપીડી વધી ગઈ છે, તો સોલા સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં 12,954 ઓપીડી નોંધાઈ ગઈ છે. ડેન્ગ્યુના 109 સેમ્પલ લેવામાં આવ્યા. મલેરિયાના 507 સેમ્પલ લેવામાં આવ્યા હતા, તો સ્વાઇન ફ્લૂના 18 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જે પૈકી એક કેસ પોઝિટિવ પણ આવ્યો છે. વાયરલ ઇન્ફેક્શન, તાવ, શરદી અને ઉધરસના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. તો ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં લગભગ ઓપીડીમાં 12,954 દર્દીઓ ઓપીડીમાં નોંધાયા તથા દાખલ દર્દીઓ 1,139 દર્દી ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં દાખલ દર્દી તરીકે નોંધાયા. એમના રીતે બાળકોમાં તાવ આવવો, શરદી થવું, માથું દુખવું, સોર થ્રોટ જેવા લક્ષણો સાથેના દર્દીઓ ઓપીડીમાં આવતા હોય છે. ઉનાળાની શરૂઆતના કારણે ઇમ્યુનિટી આપણી ડાઉન થતી હોય છે, તેના કારણે રોગપ્રતિકારક શક્તિ આપણી ઓછી થતી હોય, તેના કારણે તાવ, શરદી, માથું દુખવું, વાયરલ ઇન્ફેક્શનના કેસીસમાં થોડો વધારો થતો હોય છે. દ્વારકા ભાણવડ નજીક પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં કારનો પીછો કરી લાખોની કિંમતનો દેશી દારૂ ઝડપી પાડ્યો છે. ભાણવડ પોલીસે રાણપર ગામ નજીકથી 4 વ્હીલર કારનો પીછો કરીને દેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. તો પોલીસે અંદાજે 1000 લીટર દેશી દારૂ કબજે કર્યો છે. ઝડપાયેલા દારૂ તથા કાર સહિત કુલ અંદાજે ₹15.50 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. રેડ દરમિયાન બુટલેગર પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો, તો હાલ પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા માટે તજવીજ પણ હાથ ધરી છે. બનાસકાંઠાના અમીરગઢમાં 37 પશુઓને કતલખાને લઈ જતા ઝડપાયેલા રાજસ્થાનના 2 આરોપીઓને કોર્ટે 10 વર્ષની સજા, 5 લાખનો દંડ ફટકાર્યો છે. તો અમીરગઢ ચેકપોસ્ટ નજીકથી વર્ષ 2021માં 37 પશુ ભરેલું કન્ટેનર ઝડપાયું હતું. સમગ્ર મામલે અમીરગઢ પોલીસ મથકે રાજસ્થાનના 2 શખ્સો સામે ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. આરોપીઓને નામદાર કોર્ટે આજરોજ સજા કરેલી છે. તો પ્રિવેન્શન એક્ટ હેઠળ આ આરોપીઓને 10 વર્ષની સખત કેદ અને 5 લાખ રૂપિયા દંડ આજરોજ મહેરબાન પાલનપુરના એડિશનલ સેશન જજ સાહેબ શ્રી કાનાણી સાહેબે આ આરોપીઓને સખત કેદની સજા કરેલી છે.
તો બનાસકાંઠાનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં પશુઓને કતલખાને લઈ જવાનો મામલો સામે આવ્યો છે અને તે અંગેના આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. અફવા ફેલાવનારા હજુ પણ બેફામ જોવા મળી રહ્યા છે. હવે એલપીજીના બુકિંગ ગેપની અફવા ફેલાવાઈ રહી છે તો ગેસ રિફિલના બુકિંગની સમય મર્યાદામાં કોઈ ફેરફાર નહીં. 2 સિલિન્ડરવાળાને 35 દિવસ કરાયાની વાત ખોટી છે. ત્યારે હજુ પણ શહેરમાં 25 દિવસ, ગ્રામ્યમાં 45 દિવસનો નિયમ યથાવત છે. પેટ્રોલિયમ મંત્રાલયે આ અંગેનો ખુલાસો કર્યો છે. સિલિન્ડર બુકિંગના ગેપમાં કોઈપણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી. 1 સિલિન્ડર હોય કે 2 સિલિન્ડર હોય, બધા માટે હાલ સમાન નિયમ રાખવામાં આવ્યા છે. અફવાથી ગભરાઈને બુકિંગ માટે પડાપડી ન કરશો તો એલપીજીનો પૂરતો જથ્થો છે, ચિંતા ન કરો તેવું પણ પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે. એશિયાના સૌથી મોટા મસાલા માર્કેટ મહેસાણાના ઊંઝા એપીએમસીમાં અત્યારે હાર્વેસ્ટિંગ સિઝનનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. જો કે આ વર્ષે દિવાળીના વરસાદના કારણે સિઝન થોડી મોડી શરૂ થઈ છે, પરંતુ હવે બજારમાં નવી આવકોની ભરમાર ચાલી રહી છે, જે વેપારીઓ અને ખેડૂતો બંને માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. ઊંઝા માર્કેટયાર્ડમાં અત્યારે જીરું, વરિયાળી, ઈસબગુલ અને રાયડા જેવા મસાલા પાકની આવક પરાકાષ્ઠાએ પહોંચી છે. તો જીરાની દરરોજ 40 થી 50 હજાર બોરી આવક થતા તેની કિંમત ક્વોલિટી અનુસાર ₹4,000 થી 4,500 સુધી પહોંચી રહી છે. તો ઈસબગુલ અને ધાણા પણ સારી આવક સાથે બજારમાં આવી રહ્યા છે. જ્યારે એપ્રિલમાં રાજસ્થાનથી માલ આવવાનું શરૂ થશે, જેનાથી આવકમાં મોટો વધારો પણ જોવા મળશે. દિવાળી વખતે વરસાદનું વાતાવરણ હતું એટલે વાવેતર પણ લેટ થયું હતું. એના લીધે આ વર્ષે જે ઓવરઓલ સિઝન છે એ 15 થી 20 દિવસ લેટ છે અને હવે એ બરાબર ચાલુ થઈ ગઈ છે. નવી આવકો જીરું, વરિયાળી, ઈસબગોલ, રાઈ, મેથી, અજમો આ બધી પાક આવવા લાગ્યા છે. જીરુમાં અત્યારે લગભગ 4,000ની આજુબાજુમાં ભાવ ચાલે છે, 4,000 થી 4500 ક્વોલિટી મુજબ. તો ગલ્ફ દેશોમાં ચાલી રહેલા યુદ્ધના કારણે મસાલા પાકની એક્સપોર્ટની ડિમાન્ડ બિલકુલ નથી. કન્ટેનર બજારમાં સ્થિતિ ખરાબ છે, માલ અટવાયેલો છે અને શિપિંગ ભાડા વધી ગયા છે. ચીન જેવા દેશોમાં થોડો એક્સપોર્ટ ચાલુ છે, પણ છતાં ડિમાન્ડ ઓછી હોવાને કારણે જીરા અને વરિયાળીના ભાવમાં ₹100 થી 200ની મંદી જોવા મળી રહી છે. હાલ ઊંઝા માર્કેટયાર્ડમાં સિઝન ચાલુ છે, પરંતુ યુદ્ધના વાદળોએ એક્સપોર્ટ પર બ્રેક લગાવી દીધી છે. હરાજીની કામગીરી હાલમાં બંધ છે અને આગામી એપ્રિલમાં ફરી શરૂ થશે. એક્સપોર્ટની ડિમાન્ડ જે યુદ્ધ છે જે ગલ્ફ કન્ટ્રીમાં એમાં બિલકુલ નથી, પણ ચાઇના છે, જે બીજી બી કન્ટ્રી છે એમાં થોડા જાય છે એક્સપોર્ટ થતો. ડિમાન્ડ ઓછી છે.